વિરામ બાદ ફરી આપ સૌનું સ્વાગત છે। સમાચારમાં આગળ વાત કરીએ તો વડોદરા જિલ્લાના સાવલી ખાતે બરોડા ડેરી મુદ્દે સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારનું સન્માન કાર્યક્રમ યોજાયો હતો। સાવલીના કેતન ફાર્મ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં ડેસર ઝોનના ઉમેદવાર સુરપાલસિંહ પરમાર અને સાવલી ઝોનના ઉમેદવાર રામસિંહ વાઘેલા પણ હાજર રહ્યા હતા। આ દરમિયાન કેતન ઇનામદારે બરોડા ડેરીમાં થયેલી ગેરરીતિ અંગે કડક નિવેદન આપ્યું હતું। સાવલીના કેતન ફાર્મ ખાતે આયોજિત સન્માન કાર્યક્રમ દરમિયાન ધારાસભ્ય કેતન ઇનામદારે બરોડા ડેરી મુદ્દે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું। તેમણે જણાવ્યું કે જો કોઈ ગેરરીતિ થઈ હોય તો સરકાર તેને ચલાવી લેવા તૈયાર નથી। ઓડિટમાં તમામ હકીકતો બહાર આવી ગઈ હોવાનું તેમણે કહ્યું। સાથે જ તેમણે ઉમેર્યું કે ક્ષતિ રહેવી એ ખોટું કરેલું કૃત્ય છે અને ગંભીર ભૂલ કરનારને તેનું પરિણામ ભોગવવા તૈયાર રહેવું પડશે। કાર્યક્રમમાં ડેસર ઝોનના ઉમેદવાર સુરપાલસિંહ પરમાર અને સાવલી ઝોનના ઉમેદવાર રામસિંહ વાઘેલા પણ હાજર રહ્યા હતા। મીટિંગ નથી આ મીટિંગ અમારા ગઈકાલે સાવલી ઝોનના ઉમેદવાર એમની સામે પ્રવીણસિંહનું ફોર્મ હતું। પ્રવીણસિંહ પણ પાર્ટીના કાર્યકર્તા હતા, પણ પ્રવીણસિંહ પણ પાર્ટીની સૂચનાને અનુસાર એમને કાલે ફોર્મ પાછું ખેંચી લીધું અને અમારા રામસિંહ જે અગાઉ પણ બરોડા ડેરીના ડિરેક્ટર હતા, ખૂબ પાર્ટીના એક ઘનિષ્ઠ કાર્યકર્તા છે, એ આવતીકાલે પ્રવીણસિંહનું ફોર્મ પાછું ખેંચાવવાથી હવે સત્તાવાર આવતીકાલે 7 તારીખે જ્યારે ઉમેદવાર પત્ર પાછું ખેંચવાનો સમય પૂરો થાય એ પછી સત્તાવાર બિનહરીફ જાહેર થશે। એટલે અત્યારે હાલ બિનહરીફ તો થઈ ગયા છે, સત્તાવાર જાહેરાત બાકી છે। એટલે રામસિંહ અને સુરપાલસિંહને ડેસર ઝોનની અંદર સુરપાલસિંહને પાર્ટીના ઉમેદવાર તરીકે એમને સૂચના આપવામાં આવી કે તમે ઉમેદવાર છો, પાર્ટીના તમામ લોકોના આશીર્વાદ તમારી સાથે છે। એટલે સુરપાલને ઉમેદવાર જાહેર કરવામાં આવ્યો તો ડેસર ઝોનમાંથી પણ પ્રમુખ મંત્રી અને પાર્ટીના કાર્યકર્તાઓ એક આનંદ વ્યક્ત કરવા માટે મારા ફાર્મ પર આવ્યા હતા। આજે કોઈ મિટિંગનું આયોજન નહોતું, ખાલી શુભેચ્છા આપવા માટેનો એક આ કાર્યક્રમ હતો। પણ શુભેચ્છાની સાથે સાથે મેં એમને આજે જાહેરમાં એવું પણ કહ્યું છે કે હાર પહેરવાથી અને વિજેતા થવાથી આપણે ચૂંટણી જીતતા નથી। આપણે જીતવું હોય તો બરોડા ડેરી લાખો પશુપાલકોની આજીવિકાનું કેન્દ્ર છે। લાખો પશુપાલકોના હિતમાં આપણે નિર્ણય લેવો જોઈએ અને સંસ્થાને મજબૂત કરવી જોઈએ, મંડળીઓ મજબૂત કરવી જોઈએ। અને એના માટે જ આજે જ્યારે લોકોએ એમને આશીર્વાદ આપે છે, મતદાતાઓમાં એમના માટે આટલો બધો પ્રેમ છે, વિશ્વાસ છે, સભાસદોનો એમના પર વિશ્વાસ હોય તો એને વિશ્વાસને પરિપૂર્ણ સારા નિર્ણયો કરીને લેવો જોઈએ। એટલા માટે મેં એમને આજે અભિનંદન પણ આપ્યા છે અને એક અપીલ પણ કરી છે અને એક વિનંતી પણ કરી છે અને સાથે સાથે સૂચના પણ આપી છે। પ્રમુખ અને ઉપપ્રમુખને ગેરલાયક ઠેરવવા માટે 76B ની નોટિસ આપી ચૂકે છે। પ્રમુખ ઉપપ્રમુખ નહીં, કોઈ પણ વ્યક્તિ જ્યારે લાખો લોકો